નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 ત્રિકોણ ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત, ઉદાહરણ 5, 7 અને 11, ત્રિકોણની સમરૂપતા, સ્વાધ્યાય 6.3 ના પ્રશ્ન 1 અને 2, સ્વાધ્યાય 6.4 ના પ્રશ્ન 1 અને 8 અને પ્રમેય 6.8 એટલે કે પાયથાગોરસના પ્રમેયનો અભ્યાસ કરીશું. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. આપણે શીખી ગયા કે બે ત્રિકોણ સમરૂપ થવા માટે બે શરતોનું પાલન થવું જોઈએ. પહેલી શરત અનુરૂપ ખૂણાઓ સમાન અને બીજી શરત અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થવો જરૂરી છે. હવે તેનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ થવા માટે તો આપણે બે ત્રિકોણો લીધા, એક ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ પીક્યુઆર. એ બંને સમરૂપ થવા માટે પહેલી શરત જે છે તે અનુરૂપ ખૂણાઓ સમાન થવા જોઈએ. તો અહીંયા એને અનુરૂપ ખૂણો P થાય તો A અને P સમાન. પછી B ને અનુરૂપ ખૂણો Q છે તો B અને Q પણ સમાન થવા જોઈએ. પછી C ને અનુરૂપ ખૂણો R છે તો C અને R ખૂણો પણ સમાન થવા જોઈએ. તો આપણે લખીશું ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. આ પહેલી શરત થઈ. બીજી શરત છે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. તો અહીંયા AB બાજુ છે એને અનુરૂપ બાજુ PQ થાય અને એમનો ગુણોત્તર લ્યો તો AB છેદમાં PQ. BC ને અનુરૂપ QR થાય તો BC છેદમાં QR અને ત્રીજી AC બાજુ છે એને અનુરૂપ બાજુ PR થાય તો એનો ગુણોત્તર થશે AC છેદમાં PR. આ ત્રણેય ગુણોત્તર સમાન થવા જોઈએ. એટલે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. આ બંને શરતોનું પાલન થતું હોય ત્યારે એ ત્રિકોણ છે બે એ સમરૂપ થાય. હવે આ સંકેતમાં જો આપણે લખીએ બંને ત્રિકોણ સમરૂપ છે તો એના માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. આ જે છે એ સમરૂપતા માટેનો સંકેત છે. હવે પ્રશ્ન એ છે કે બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં તે તપાસવા માટે આ બંને શરતોનું પાલન થાય એ ચકાસવું જરૂરી છે. એનો જવાબ આપણે જોઈએ તો ના, બંને શરતોનું પાલન થાય છે તે ચકાસવું જરૂરી નથી. કારણ કે જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થતો હોય જ છે. એટલે કે પહેલી શરતનું જો પાલન થતું હોય તો બીજી શરત ચેક કરવાની જરૂર નથી, એનું પાલન આપમેળે જ થતું હોય છે. જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા સમાન થાય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય એમ કહી શકાય અને તેને સમરૂપતાની ખોખું શરત કહે છે. એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો બે ત્રિકોણ લેશું. એમાં પહેલો ત્રિકોણ છે એબીસી, બીજો ત્રિકોણ પીક્યુઆર. એમાં અનુરૂપ ખૂણા સમાન એટલે ખૂણો A બરાબર ખૂણો P. એવી જ રીતે ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R. તો આ જે છે એ સમરૂપતાની ખોખું શરત છે. એ મુજબ ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R. તેથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થાય.
જો અનુરૂપ ખૂણાઓ સમાન થતા હોય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય છે અને તેને સમરૂપતાની ખુખુ શરત કહે છે. તે જ રીતે જો બે ત્રિકોણમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન થતા જ હોય. તો આ જે શરત છે એ આપણે સમજીએ. જો બે ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય અને તેને સમરૂપતાની બાબા શરત કહે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, એમાં એબી ને અનુરૂપ પીક્યુ છે તો એબી છેદમાં પીક્યુ, બીસી ને અનુરૂપ ક્યુઆર એટલે બીસી છેદમાં ક્યુઆર અને એસી ને અનુરૂપ પીઆર તો એસી છેદમાં પીઆર. આ ત્રણેય ગુણોત્તર સમાન થાય તો આ બંને ત્રિકોણ સમરૂપ થાય. તો અને તેને સમરૂપતાની બાબા શરત કહેવાય. એમાં એબી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુઆર બરાબર એસી છેદમાં પીઆર થાય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ તો તે બે ત્રિકોણ એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થાય. આ સમરૂપતાની બાબા શરત છે. બે ત્રિકોણોના બે અનુરૂપ ખૂણા સમાન થાય તો ત્રીજો અનુરૂપ ખૂણો સમાન હોય જ. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય અને એમાંથી જો બે ખૂણાઓ સમાન થતા હોય તો ત્રીજો ખૂણો એ 180 માંથી બે ખૂણાના સરવાળા બાદ કરતા મળે તો એ સમાન જ થવાનો. એટલે કે જો ત્રિકોણના બે ખૂણા સમાન થતા હોય તો ત્રીજો ખૂણો સમાન થાય જ. એટલે કે બે ત્રિકોણોમાં બે અનુરૂપ ખૂણાઓ સમાન થાય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય અને તેને સમરૂપતાની ખુખુ શરત કહેવામાં આવે છે. માત્ર અનુરૂપ બે ખૂણાઓ જ જો સમાન થાય તો પણ બે ત્રિકોણ એ સમરૂપ થાય અને તેને સમરૂપતાની ખુખુ શરત કહે છે. ઉદાહરણ આપણે જોઈએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, એમાં આપણે ખૂણો એ બરાબર ખૂણો પી લઈએ અને ખૂણો બી બરાબર ખૂણો ક્યુ લઈએ. બે અનુરૂપ ખૂણાઓ છે તે સમાન થયા તો આ બે ત્રિકોણ છે એ સમરૂપ થશે અને તેને સમરૂપતાની ખુખુ શરત કહેવાય. ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થાય. હવે ત્રિકોણની સમરૂપતા થવાની ચોથી શરત. કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. આ જે શરત છે એમને બાખુબા શરત કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, એમાં ખૂણો બી અને ખૂણો ક્યુ સમાન છે તો ખૂણો બી એબી બાજુ અને બીસી બાજુને અંતર્ગત છે. એવી જ રીતે ખૂણો ક્યુ છે તે પીક્યુ અને ક્યુઆર ને અંતર્ગત છે. તો આ બે બાજુઓની જોડનો ગુણોત્તર સમાન થવો જોઈએ. એટલે કે એબી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુઆર થવું જોઈએ. તેને સમરૂપતાની બાખુબા શરત કહે છે. તેમાં એક ખૂણો સમાન થાય એટલે કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો બી જેનાથી બને છે એટલે ખૂણો બી જેનો અંતર્ગત છે તેવી બાજુ એબી અને બીસી, ખૂણો ક્યુ જેનો અંતર્ગત છે તેવી બાજુ પીક્યુ અને ક્યુઆર
એમનો ગુણોત્તર સમાન થાય, એટલે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR થાય, તો તે બે ત્રિકોણ સમરૂપ થશે, એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, અને તેમને સમરૂપતાની બાખુબા શરત કહેવામાં આવે છે. ઉદાહરણ 5. નીચેની આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P શોધો. અહીંયા આપણે આકૃતિમાં ખૂણો P શોધવાનો છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR જે છે એ બંને આપણે સમરૂપ છે એમ પહેલા સાબિત કરવું પડે, અને પછી આપણે ખૂણો P ને સંગત ખૂણો ત્રિકોણ ABC માં કયો આવે છે એ શોધવો જોઈએ, અને પછી ખૂણો P આપણને મળી શકે. તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે એવું સાબિત કરવું છે. તો એના માટે આપણે 4 શરતો કુલ જોઈ ગયા. પહેલી શરત ખૂ 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 શરત, બીજી શરત બા 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 શરત, ત્રીજી શરત ખૂ ખૂ શરત, અને ચોથી શરત છે તે બાખુ બા શરત. તો અહીંયા એ 4 શરતમાંથી કઈ શરતનો ઉપયોગ થઈ શકે તેમ છે એ આપણે નક્કી કરવાનું છે. અહીં જે ત્રિકોણના અંગોના માપ આપ્યા છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ, જેમ કે AB, BC અને AC ત્રણેય બાજુના માપ આપ્યા છે. એ જ રીતે ત્રિકોણ PQR માં ત્રણેય બાજુઓના માપ આપેલા છે. તો અહીંયા બાબા શરત છે એનું પાલન થાય છે કે નહીં તે આપણે ચેક કરવું જોઈએ, એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય છે કે નહીં તે ચેક કરવું જોઈએ. તો આપણે જોઈએ AB છેદમાં RQ કરીએ છીએ સૌ પ્રથમ, કેમ કે AB નું માપ છે એ 3.8 છે અને RQ નું માપ છે તે 7.6 છે. અહીંયા કિંમત મૂકીએ તો 3.8 છેદમાં 7.6, તો 3.8 ના બમણા 7.6 થાય, એટલે કે AB છેદમાં RQ 1/2 મળે. છેદ ઉડાડો એટલે AB છેદમાં RQ આપણને 1/2 મળે. પછી BC ને અનુરૂપ અહીંયા PQ થાય છે, કેમ કે 6×2 = 12 થાય, તો BC છેદમાં QP બરાબર 6/12. છેદ ઉડાડો તો 6 × 6 અને 6×2 = 12, એટલે કે 1/2. અને ત્રીજી બાજુ જે વધે છે તે EC ને અનુરૂપ બાજુ RP થાય. તો એમનો ગુણોત્તર આપણે શોધીએ તો EC છેદમાં PR બરાબર EC ની કિંમત 3/3 છેદમાં PR ની કિંમત 6/3. √3 ઉડી જાય, 3 × 3 અને 3×2 = 6, તો EC છેદમાં PR આપણને 1/2 મળે. આમ ત્રણેય ગુણોત્તરોની કિંમત 1/2 મળે છે, એટલે કે AB છેદમાં RQ બરાબર BC છેદમાં QP બરાબર AC છેદમાં PR ત્રણેય ગુણોત્તર સમાન થયા. તો અહીં બાબા શરતનું પાલન થાય છે. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ RQP બાબા શરત પરથી. તેથી ખૂણો C અને ખૂણો P એ સમાન થાય. બે ત્રિકોણો સમરૂપ છે તો એના અનુરૂપ ખૂણાઓ સમાન થવાના. તો અહીંયા ખૂણા C ને અનુરૂપ ખૂણો છે તે P આવે છે, તેથી C અને P ખૂણા સમાન થાય. હવે ખૂણો C કેટલો આપ્યો છે, તો કે ખૂણો C રકમમાં આપેલો નથી, તો ખૂણો C આપણે ગોતવો જોઈએ. તો ત્રિકોણ ABC માં ખૂણો A 80 આપેલો છે અને B 60 આપેલો છે, તો ત્રીજો ખૂણો C ગોતી શકાય. ત્રિકોણ ABC ના ત્રણેય ખૂણાનો જો સરવાળો લઈએ તો તે 180 થાય એવું આપણે શીખી ગયા છીએ. તો ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. કિંમત મૂકી દઈએ. A ની કિંમત 80 અંશ છે, B ની કિંમત 60 અંશ છે. બંને કિંમતો મૂકીએ
તેથી 80 અંશ વત્તા 60 અંશ વત્તા ખૂણો C બરાબર 180 અંશ. તેથી 80 અંશ વત્તા 60 અંશ એટલે 140 અંશ વત્તા ખૂણો C બરાબર 180 અંશ. તેથી ખૂણો C બરાબર 180 અંશ વત્તા 140 જમણી બાજુ લાવો તો ઓછા 140 અંશ. તેથી ખૂણો C બરાબર 40 અંશ. હવે C અને P તો સમાન છે, તેથી ખૂણો P બરાબર 40 અંશ. ઉદાહરણ 7. 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. આપણે આકૃતિ દોરીને આ પ્રશ્ન સમજીએ. સૌ પ્રથમ આપણે આ જમીન દોરીએ છીએ, જમીનનું સમતલ. એને શિરોલંબ એક થાંભલો આપણે લઈએ છીએ. અહીંયા બલ્બ આવેલો હોય તો એને આપણે નામ આપી દઈએ AB. A છે એ વીજળીનો ગોળો છે, તો AB છે એ જમીનના સમતલથી ગોળાની ઊંચાઈ થાય અને વીજળીના ગોળાના જમીનના સમતલથી ઊંચાઈ 3.6 મીટર છે. તો અહીં AB છે તે 3.6 મીટર થાય. આપણે લખીશું, ધારો કે AB બરાબર વીજળીના ગોળાની જમીનના સમતલથી ઊંચાઈ અને તે 3.6 મીટર છે. હવે છોકરી છે તે આ થાંભલાથી દૂર જઈ રહી છે અને એમની ઝડપ છે તે 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અને 4 સેકન્ડ પછી તે ધારો કે અહીં પહોંચે છે. તો આ છોકરીની ઊંચાઈ આપણે લઈએ છીએ જે જમીનના સમતલ સાથે 90 અંશનો ખૂણો બનાવે. એને નામ આપી દઈએ CD. તો CD છોકરીની ઊંચાઈ છે. છોકરીની ઊંચાઈ આપણને રકમમાં 90 સેન્ટીમીટર આપેલી છે. હવે 90 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગાકાર કરવો પડે. એટલે કે 90 ભાગ્યા 100 કરો તો 0.9 મીટર. તેથી CD ની ઊંચાઈ છે તે 0.9 મીટર થાય. તો આપણે લખીશું CD બરાબર છોકરીની ઊંચાઈ બરાબર 0.9 મીટર. હવે છોકરી થાંભલાના સ્થાનથી એટલે કે B બિંદુએથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી તે દૂર જઈ રહી છે અને 4 સેકન્ડ પછી તે D બિંદુએ પહોંચે છે. તો 1.2 ગુણ્યા 4 બરાબર 12 ચોક 48, એક પછી પોઈન્ટ મૂકો તો 4.8 મીટર થાય. એટલે BD નું માપ જે છે એ થાંભલાથી છોકરીનું અંતર થાય અને તે 4.8 મીટર થાય. તો આપણે લખીશું BD બરાબર થાંભલાના તળિયેથી છોકરીનું અંતર 1.2 ગુણ્યા 4 બરાબર 4.8 મીટર. હવે એ બિંદુ એ વીજળીના ગોળાનું સ્થાન દર્શાવે છે. ત્યાંથી પ્રકાશનું એક કિરણ આ રીતે જશે અને અહીંયા જમીન પર કોઈ એક E બિંદુએ મળે તો DE જે છે એ છોકરીના પડછાયાની લંબાઈ થાય અને તે આપણે શોધવાની છે અને એ આપણે x મીટર ધારી લઈએ છીએ. તો લખીશું DE બરાબર છોકરીના પડછાયાની લંબાઈ જે આપણે શોધવાની છે અને x મીટર આપણે ધારી લઈએ છીએ. હવે DE x મીટર ધાર્યા પછી અહીં B થી E નું માપ એ BD અને DE ના સરવાળા જેટલું થાય છે. તો BE નું માપ
એ 4.8 વત્તા x મીટર થાય. તો લખીશું DE બરાબર કૌંસમાં 4.8 વત્તા x કૌંસ પૂરો મીટર. હવે અહીં આપણી પાસે બે ત્રિકોણ છે. એક ત્રિકોણ ABE ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે તે CDE ત્રિકોણ. આ બંને ત્રિકોણો સમરૂપ થાય છે તેમ આપણે સાબિત કરવું છે. તો એના માટે લખીશું ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE માં 4 શરતો સમરૂપતાની આપણે શીખી ગયા. એમાંથી અહીં આપણે ખુખુ શરતનો ઉપયોગ કરી આ બંને ત્રિકોણ સમરૂપ છે તેમ સાબિત કરીશું. તો આ બંને ત્રિકોણના બે ખૂણાઓ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં એક ખૂણો તમે જુઓ D અને ખૂણો D એ બંને તો 90 છે, એટલે કે કાટખૂણા છે. તો B અને D સમાન થાય. એ જ રીતે ખૂણો E જે છે એ ત્રિકોણ ABE માં પણ આવે છે અને ત્રિકોણ CDE માં પણ આવે છે. તો ખૂણો E સમાન એટલે કે એક જ ખૂણો છે તો સમાન થાય જ. એટલે કે ત્રિકોણ ABE અને CDE માં બે ખૂણાઓ સમાન થયા. આપણે લખીએ ખૂણો E બરાબર ખૂણો E એક જ ખૂણો છે, બેયમાં આવે છે, એટલા માટે તે સમાન જ હોય. અને બીજો ખૂણો જે છે એ ખૂણો B બરાબર ખૂણો D, કેમ કે બંને કાટખૂણા છે એટલે કે 90 અંશના છે એટલે સમાન થાય. તો અહીં બે ખૂણાઓ સમાન થયા, અનુરૂપ ખૂણાઓ સમાન થયા. તેથી ખુખુ શરત પરથી ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE બંને સમરૂપ થાય. ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CDE ખુખુ શરત પરથી. હવે આ બે ત્રિકોણો સમરૂપ છે તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. એટલે આપણે જે બાજુ શોધવાની છે DE, તો DE અંશમાં આવે અને છેદમાં DE ને અનુરૂપ બાજુ. તો DE જે છે ત્રિકોણ CDE ની બાજુ, એને અનુરૂપ બાજુ ત્રિકોણ ABE ની BE આવે એટલે DE છેદમાં BE થાય. પછી ત્રિકોણ CDE ની જાણતા હોય તે બાજુ, એમાં જાણીએ છીએ તે બાજુ CD છે, તો CD ને અનુરૂપ બાજુ આવે AB, તો CD છેદમાં AB થાય. એટલે સૂત્ર આ રીતે લખીશું આપણે DE છેદમાં BE બરાબર CD છેદમાં AB. તેમાં DE આપણે x ધાર્યા છે, BE છે તે 4.8 વત્તા x થાય, CD છે તે 0.9 અને AB છે તે 3.6. આ કિંમતો મૂકી દઈએ તો x છેદમાં 4.8 વત્તા x બરાબર 0.9 છેદમાં 3.6. તેથી x બરાબર અહીંયા બંને અંશ અને છેદ બંનેમાં એક પછી પોઈન્ટ છે, એ પોઈન્ટ દૂર કરો તો 9/36 ગુણ્યા 4.8 વત્તા x ડાબી બાજુ છેદમાં છે, જમણી બાજુ આવે તો અંશમાં આવે એટલે ગુણ્યા કૌંસમાં 4.8 વત્તા x. તેથી x બરાબર છેદ ઉડાડો તો 9 ચોક 36 એટલે 1/4 ગુણ્યા 4.8 વત્તા x. તેથી 4 છેદમાં છે જમણી બાજુ, ડાબી બાજુ લાવો તો x સાથે ગુણાકારમાં એટલે 4x બરાબર 4.8 વત્તા x. તેથી 4x x
ડાબી બાજુ લાવો તો -x બરાબર 4.8. તેથી 4x માંથી 1x બાદ એટલે 3x બરાબર 4.8. તેથી x બરાબર 4.8 ભાગ્યા 3 16 તેરીને 48 થાય, એટલે કે 1.6, કેમ કે 1 પછી પોઈન્ટ છે, તો x બરાબર 1.6 મીટર મળે. આમ છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર છે. સ્વાધ્યાય 6.3 પ્રશ્ન 1. આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. પેટા પ્રશ્ન 1. આકૃતિઓ આપણને આપેલી છે અને તે સમરૂપ થાય છે કે નહીં તે નક્કી કરવાનું છે. સમરૂપ થવા માટે આપણે જે 4 શરતો શીખી ગયા. પહેલી શરત ખૂ 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 શરત, બીજી શરત બા 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 શરત, ત્રીજી શરત ખૂ ખૂ શરત અને ચોથી શરત છે તે બાખુ બા શરત. એમાંથી કોઈ એક શરતની મદદથી આ ત્રિકોણની જોડીઓ સમરૂપ થાય છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. તો ત્રિકોણના જે અંગોના માપ આપેલા હોય તે પરથી આપણે નક્કી કરવાનું છે કે કઈ શરતનો ઉપયોગ થાય. તો અહીંયા તમે જુઓ તો ત્રિકોણ ABC ની ત્રણેય ખૂણા જે છે એ ત્રણેય ખૂણાના માપ આપેલા છે. એ જ રીતે ત્રિકોણ PQR ના ત્રણેય ખૂણાના માપ આપેલો છે. તો અહીં ખૂ 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 શરત જે છે એનું પાલન થાય કે નહીં તે આપણે ચેક કરાય. બાકીની શરતો કોઈ ચેક કરવાની જરૂર રહેતી નથી. તો અહીં આપણે જોઈએ તો ખૂણો A 60 છે અને ખૂણો P પણ 60 અંશ છે. તો આપણે લખીશું ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P બરાબર 60 અંશ. પછી ખૂણો B 80 અંશ અને ખૂણો Q પણ 80 અંશ આપેલો છે. તો આપણે લખીશું ખૂણો B બરાબર ખૂણો Q બરાબર 80 અંશ. ખૂણો C 40 અંશ અને ખૂણો R પણ 40 અંશ છે. તેથી આપણે લખીશું ખૂણો C બરાબર ખૂણો R બરાબર 40 અંશ. અહીં અનુરૂપ ત્રણેય ખૂણાઓ સમાન છે. તેથી ખૂ 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 શરતનું પાલન થાય છે. તો લખી શકાય સમરૂપતાની ખૂ ખૂ શરત અનુસાર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. પેટા પ્રશ્ન 3. અહીં આકૃતિમાં 2 ત્રિકોણ આપેલા છે LMP અને DEF. બંને ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ આપેલા છે. તો સમરૂપતાની જે 4 શરતો છે એમાંથી બા 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 શરત નું પાલન થતું હોઈ શકે તે આપણે ચેક કરવી જોઈએ, કેમ કે ત્રણેય બાજુના માપ આપેલા છે. તો આપણે લખીશું ત્રિકોણ LMP અને DEF માં પહેલા 1 ની ગુણોત્તર આપણે લઈએ તો MP છેદમાં DE. તો MP નું માપ છે 2 અને DE નું માપ છે 4. તો 2 છેદમાં 4 એટલે 2 એકા 2, 2 દુ 4, તો 1 છેદમાં 2. તો MP છેદમાં DE આપણને 1/2 મળે. અનુરૂપ બાજુઓનો બીજો ગુણોત્તર લઈએ તો એ LP છેદમાં DF. LP 3 છે અને DF 6 છે. તો 3 છેદમાં 6 છેદ ઉડાડો એટલે 1/2. તો બીજો ગુણોત્તર જે છે એ પણ 1/2 મળ્યો. હવે ત્રીજી જે બાજુ વધી છે તે જોઈએ તો LM છેદમાં EF કરવું જોઈએ. તો LM છેદમાં EF માં કિંમત મૂકો તો LM 2.7 અને EF 5. તો 2.7 છેદમાં 5 જો આપણે ગુણોત્તર લઈએ
તો તે 1/2 થતો નથી, એટલે કે બરાબર નથી 1/2. અહીં ત્રણેય ગુણોત્તર સમાન થતા નથી, એટલે કે બાબા શરતનું પાલન થતું નથી. તેથી કહી શકાય કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF સમરૂપ નથી. પેટા પ્રશ્ન 5. એમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF આપેલ છે. ત્રિકોણ એબીસી માં એક ખૂણો અને બે બાજુઓના માપ આપેલા છે, અને ત્રિકોણ DEF માં પણ એક ખૂણો અને બે બાજુઓના માપ આપેલા છે. તો ચાર શરતોમાંથી એક ખૂણો અને બે બાજુ આવતો હોય તેવી શરત છે તે બાખુબા છે. તો અહીં બાખુબા શરતનું પાલન થાય છે કે નહીં તે આપણે ચેક કરવું જોઈએ. તો સૌપ્રથમ આપણે લખશું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF માં સૌપ્રથમ આપણે જે અનુરૂપ બાજુઓના માપ આપેલા છે એ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર શોધીએ. તો લખીશું AB/DF, એટલે AB નું માપ 2.5 છે અને DF નું માપ 5 છે, તો 2.5/2. તો 2.5 ના બમણા 5 થાય, એટલે AB/DF ની કિંમત 1/2 મળે. પછી બીજી બાજુનો ગુણોત્તર લઈએ તો BC/EF, BC 3 અને EF 6, તો 3/6, તો 3 × 3, 3 × 6, એટલે BC/EF આપણને મળે 1/2. અહીં અનુરૂપ બાજુઓ જે બે થાય છે એમનો ગુણોત્તર 1/2 એટલે કે સરખો આવે છે. પણ અહીંયા આપણે જોવાનું એ રહે કે AB અને BC, તો AB અને BC નો અંતર્ગત ખૂણો B છે જેનું માપ આપેલું નથી. એવી જ રીતે DF અને EF, આ DF અને EF એનો અંતર્ગત ખૂણો F છે જેનું માપ 80 છે. તો જો DF અને EF ના અંતર્ગત ખૂણાનું માપ 80 હોય તો AB અને BC ના અંતર્ગત ખૂણા B નું માપ 80 હોવું જોઈએ, જે આપણને આપેલું નથી. તો લખીશું ખૂણો B બરાબર નથી ખૂણો F, એટલે કે અહીં બાખુબા શરતનું પાલન થતું નથી. તેથી ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ નથી. પ્રશ્ન 2. આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA, ખૂણો BOC બરાબર 125 અને ખૂણો CDO બરાબર 70 હોય તો ખૂણો DOC, ખૂણો DCO અને ખૂણો OAB શોધો. અહીં આકૃતિમાં આપણે જોઈએ તો ખૂણો BOC જે છે એ ત્રિકોણ ODC નો બહિષ્કોણ છે. તો લખીશું આપણે ખૂણો BOC એ ત્રિકોણ ODC નો બહિષ્કોણ છે. બહિષ્કોણ હોવાથી એ ત્રિકોણના ખૂણા સાથે રેખિક જોડનો ખૂણો બનાવે, એટલે કે ખૂણો અહીં O જે છે તે અને અહીંયા BOC છે તે બંને રેખિક જોડ બનાવે, અને રેખિક જોડ બનાવે તો બંનેનો સરવાળો 180 થાય. તેથી ખૂણો DOC એટલે કે ત્રિકોણનો ખૂણો O એટલે કે DOC અને બહિષ્કોણ BOC બંનેનો સરવાળો 180 થાય. એમાંથી BOC આપણને ખબર છે 125 તો એ કિંમત મૂકી દઈએ તો ખૂણો DOC બરાબર 125 બરાબર 180. તેથી ખૂણો DOC બરાબર 180 ઓછા 125 અને બાદબાકી કરો તો ખૂણો DOC 55 મળે. પહેલો ખૂણો DOC આપણને મળી ગયો. હવે ત્રિકોણ
ODC માં એક ખૂણો O જે આપણને 55 આપણે શોધ્યો, બીજો ખૂણો D 70 જે આપેલો છે, અને ત્રીજો ખૂણો C એટલે કે ખૂણો DCO જે આપણે શોધવાનો છે. તો ત્રિકોણ ODC માં બે ખૂણાઓ O અને D આપેલા છે એટલે આપણને ખબર છે, તો ખૂણો C ગોતી શકાય, કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો આપણે લખીશું ત્રિકોણ ODC માં ખૂણો DCO વત્તા ખૂણો DOC વત્તા ખૂણો CDO બરાબર 180 અંશ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો લીધો. એમાં DCO એટલે ખૂણો C થાય, ખૂણો DOC એટલે ખૂણો O થાય, અને ખૂણો CDO એટલે ખૂણો D થાય. એમાંથી ખૂણો DOC આપણે 55 અંશ મેળવ્યો, અને ખૂણો CDO છે તે રકમમાં 70 અંશ આપેલો છે. તો આ બંને ખૂણાની કિંમત એમાં આપણે મૂકીએ. તેથી ખૂણો DCO બરાબર 55 અંશ વત્તા 70 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો DCO બરાબર 55 વત્તા 70 એટલે 125 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો DCO બરાબર 180 અંશ ઓછા 125 અંશ. તેથી ખૂણો DCO આપણને મળે 180 માંથી 125 બાદ કરો તો 55 અંશ. આમ બીજો ખૂણો DCO પણ 55 અંશ આપણને મળ્યો. હવે ત્રીજો ખૂણો OAB શોધવાનો છે. તેના માટે રકમમાં આપણને આપેલું છે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. તો આપણે લખીશું ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. તેથી ખૂણો OAB બરાબર ખૂણો OCD થાય. કેમ કે બે ત્રિકોણ જો સમરૂપ હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન થાય. અહીં ખૂણો A આપણે ગોતવાનો છે. ત્રિકોણ OAB નો ખૂણો A, તો એને અનુરૂપ ત્રિકોણ ODC માં C આવે છે, એટલે કે ખૂણો OCD જેટલો જ એ ખૂણો થાય. હવે ખૂણો OCD કયો કે એના ઉલટા ક્રમમાં DCO કયો, બે એક જ થાય. તો ખૂણો DCO તો આપણે શોધ્યો છે 55 અંશ, એટલે કે ખૂણો OCD છે તે 55 છે. તો OAB પણ 55 અંશ થાય. તેથી ખૂણો OAB બરાબર 55 અંશ. આ ત્રીજો ખૂણો પણ આપણને 55 અંશ મળ્યો. સ્વાધ્યાય 6.4 પ્રશ્ન 1 ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર વર્ગ અને 121 સેન્ટીમીટર વર્ગ છે. જો EF બરાબર 15.4 સેન્ટીમીટર હોય તો BC શોધો. અહીં પ્રમેય 6.6 નો ઉપયોગ આવશે. પ્રમેય 6.6 માં આપણે શીખી ગયા, જો બે ત્રિકોણો સમરૂપ હોય તો એમના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તો અહીં બંને ત્રિકોણ સમરૂપ છે એમ આપેલું છે. તો આપણે લખીશું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. હવે એમના ક્ષેત્રફળો અનુક્રમે આપણને આપેલા છે 64 સેન્ટીમીટર વર્ગ અને 121 સેન્ટીમીટર વર્ગ, અને ત્રિકોણ DEF ની એક બાજુ આપણને આપેલી છે EF 15.4 અને BC ગોતવાની છે. તો અહીં BC જે છે એને અનુરૂપ
ત્રિકોણ DEF ની બાજુ જોઈએ તો આ BC છે એને અનુરૂપ EF આવે. તો અહીં BC છેદમાં EF નો વર્ગ છે તે ત્રિકોણના ક્ષેત્રફળોના ગુણોત્તર જેટલો થાય. તો આપણે લખશું BC છેદમાં EF નો વર્ગ બરાબર ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. પ્રમેય 6.6 પરથી અહીં EF આપણને ખબર છે 15.4, ABC છે તે 64 છે અને DEF છે તે 121 છે. આ ત્રણેય કિંમતો આપણે મૂકીએ તો તેથી કૌંસમાં BC છેદમાં 15.4 કૌંસ પૂરો કૌંસનો વર્ગ ABC છે તે 64 છેદમાં DEF છે 121. હવે 64 નું વર્ગમૂળ 8 થાય, 121 નું વર્ગમૂળ 11 થાય, તો 8 છેદમાં 11 નો વર્ગ કરો એટલે 64 છેદમાં 121 જ થાય. હવે આપણને મળ્યું કૌંસમાં BC છેદમાં 15.4 કૌંસનો વર્ગ બરાબર કૌંસમાં 8 છેદમાં 11 કૌંસનો વર્ગ. બંને બાજુ જો વર્ગ દૂર કરીએ એટલે કે વર્ગમૂળ લઈએ તો આપણને મળે BC છેદમાં 15.4 બરાબર 8 છેદમાં 11. તેથી BC બરાબર 8 છેદમાં 11 ગુણ્યા 15.4. 15.4 ડાબી બાજુ છેદમાં હતા, જમણી બાજુ લાવતા અંશમાં આવે. તેથી BC બરાબર અહીંયા 11 વડે જો ભાગ ચલાવીએ તો 15.4 ભાગ્યા 11 કરો તો 1.4 મળે. તેથી 8 ગુણ્યા 1.4. તેથી BC ની કિંમત 14 18 112 થાય. એક પછી પોઈન્ટ મૂકો તો 11.2 એટલે કે BC બરાબર 11.2 સેન્ટીમીટર મળે. પ્રશ્ન 8 જેમાં D એ BC નું મધ્ય બિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે. ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા અને ચાર વિકલ્પો આપેલા છે. A 2:1, B 1:2, C 4:1 અને D 1:4. એમાંથી કયો વિકલ્પ સાચો છે એ આપણે ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ આપણે આકૃતિ દોરીશું. તો ત્રિકોણ ABC લઈએ. ત્રિકોણ ABC માં BC નું મધ્ય બિંદુ D છે. તો BC નું મધ્ય બિંદુ D લઈએ તો BD નું માપ અને DC નું માપ સરખું થાય. હવે BD નું જેટલું માપ છે એ માપ લઈ આપણે ત્રિકોણ એક રચવાનો છે BDE. તો એ સમબાજુ ત્રિકોણ છે. તો આ રીતની આકૃતિ આપણને મળે. D એ BC નું મધ્ય બિંદુ છે એવું રકમમાં આપણને આપેલું છે. એનો અર્થ એમ થાય કે BD નું માપ BC કરતા અડધું એટલે કે BD બરાબર 1/2 BC થાય. બે છેદમાં છે, સામે લઈ જાઓ તો BD સાથે ગુણાકારમાં આવે એટલે કે BC બરાબર 2BD થાય, જેને આપણે પરિણામ 1 આપીએ છીએ. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE બંને સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય. ત્રિકોણો ABC અને BDE સમબાજુ છે. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDE. હવે પ્રમેય 6.6 નો ઉપયોગ કરી બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે શોધીએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર BC છેદમાં BD કૌંસનો વર્ગ. આ પ્રમેય 6.6 પરથી આપણે લખી શકીએ કેમ કે BC ને અનુરૂપ બાજુ છે તે BD આવે. હવે પરિણામ 1 માંથી
BC બરાબર 2BD ની કિંમત આમાં આપણે મૂકીશું તો ABC છેદમાં DEF બરાબર કૌંસમાં 2BD છેદમાં BD કૌંસનો વર્ગ. અહીં BD અને BD ઉડી જાય તો 2/1 નો વર્ગ થાય. તેથી ABC છેદમાં DEF બરાબર 2 નો વર્ગ 4/1. તેથી ABC જેમ DEF બરાબર 4/1. પ્રમેય 6.8 કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ પ્રમેય છે તેમને પાયથાગોરસનો પ્રમેય કહેવામાં આવે છે. પ્રશ્ન પરીક્ષામાં એ રીતે પણ પૂછી શકાય કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. જો આ રીતે પૂછાય કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો તો પહેલા એમની પ્રતિજ્ઞા એટલે કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે એ તમારે લખવું જોઈએ. હવે આપણે સૌપ્રથમ એની આકૃતિ દોરીને શરૂઆત કરીએ તો ત્રિકોણ આપણે લેશું ABC અને અહીં કાટકોણ ત્રિકોણ લેવાનો કીધો છે એટલે B આપણે કાટખૂણો લીધેલો છે. તો ત્રિકોણ ABC છે અને એમાં ખૂણો B કાટખૂણો છે એટલું આપેલું છે. તો જે આપેલું હોય તે પક્ષમાં લખાય એટલે પક્ષમાં આપણે લખીશું ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બાકીની બે બાજુઓ તો બાકીની બે બાજુઓમાં બાજુઓ વધી કઈ તો કે AB અને BC એ બે બાજુઓના વર્ગો એટલે AB નો વર્ગ અને BC નો વર્ગ એનો પાછો સરવાળો એટલે AB વર્ગ વત્તા BC વર્ગ જેટલો હોય છે એટલે કે AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ એવું આપણે સાબિત કરવાનું છે. તેથી સાધ્યમાં આપણે લખીશું AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. હવે સાબિતીની શરૂઆત જે છે એ આપણે થોડીક રચનાથી કરીશું. અહીંયા B માંથી આપણે AC પર લંબ દોરીએ છીએ અને એ લંબને નામ આપીએ છીએ BD. તો BD લંબ AC દોર્યો તો સાબિતીમાં આપણે લખીશું BD લંબ AC દોરો. હવે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC થાય પ્રમેય 6.7 પરથી. ત્રિકોણ ADB આ ત્રિકોણ અને મૂળ ત્રિકોણ ABC ને એ સમરૂપ થાય. તો બે ત્રિકોણો સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ જે છે તે સમપ્રમાણમાં થશે. તેથી આપણે લખી શકીએ કે AD છેદમાં AB બરાબર AB છેદમાં AC. કેમ કે બે ત્રિકોણો સમરૂપ છે તો બાજુઓ સમપ્રમાણમાં હોય. અહીંયા યાદ રાખવા માટે તમે આ રીતે યાદ રાખી શકો. ત્રિકોણ ADB ની AD બાજુ લીધી અંશમાં તો છેદમાં AD ને અનુરૂપ અહીંયા ABC માં આવે AB તો AD છેદમાં AB અને બરાબર કરી AB અંશમાં લખવાના તો આ અંશમાં AB અને છેદમાં AC. ટૂંકમાં કહીએ તો ADB ની બાજુઓ છે એ તમે અંશમાં લખો છો અને ABC ની બાજુઓ છે તે છેદમાં લખો છો. હવે અહીંયા જો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો AC નો ગુણાકાર AD સાથે થશે. તેથી AD ગુણ્યા AC બરાબર
AB નો ગુણાકાર AB સાથે કરો તો AB નો વર્ગ થાય, જેને આપણે પરિણામ 1 આપીએ છીએ. હવે તે જ રીતે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC થાય પ્રમેય 6.7 પરથી. અહીંયા આકૃતિમાં જોઈએ તો BDC ત્રિકોણ અને મૂળ ત્રિકોણ ABC એ બંને સમરૂપ થાય. હવે જો સમરૂપ ત્રિકોણ હોય તો એની અનુરૂપ બાજુઓ છે તે સમપ્રમાણમાં થાય. તેથી આપણે લખી શકીએ કે DC છેદમાં BC બરાબર BC છેદમાં AC. કેમ કે ત્રિકોણો સમરૂપ છે તો તેમની બાજુઓ સમપ્રમાણમાં હોય. તો અહીંયા અંશમાં આપણે DC લખ્યા તો એને અનુરૂપ છેદમાં BC આવે, અને અંશમાં BC લખ્યા તો B અને C પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ, તો અહીંયા છેદમાં પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ એટલે AC લખવા જોઈએ. અહીંયા ચોકડી ગુણાકાર કરો તો AC નો ગુણાકાર DC સાથે એટલે DC ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ થાય. તો લખીશું DC ગુણ્યા AC બરાબર BC વર્ગ, જેને આપણે પરિણામ 2 આપીએ છીએ. હવે આ પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો આપણે કરીશું. તો લખીશું પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો લેતા. પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ ત્યારે ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે કરાય અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે કરાય. એટલે આપણે લખીશું પરિણામ 1 માંથી AD ગુણ્યા AC વત્તા પરિણામ 2 માંથી ડાબી બાજુ BC ગુણ્યા AC બરાબર. હવે જમણી બાજુ લખીશું પરિણામ 1 માંથી AB વર્ગ વત્તા પરિણામ 2 માંથી જમણી બાજુ લખીએ BC વર્ગ. તો આપણને મળે AD ગુણ્યા AC બરાબર DC ગુણ્યા AC બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. હવે ડાબી બાજુ જોશો તો 2 પદ આપેલા છે અને બંને પદમાં AC આવે છે. તો AC સામાન્ય કાઢો તો AC કૌંસમાં પહેલા પદમાં વધે AD વત્તા બીજા પદમાં વધે DC બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. હવે અહીં AD વત્તા DC જોઈએ તો આકૃતિમાં જુઓ તો AD અને DC નો સરવાળો એ AC થાય. કેમ કે A બિંદુ અને C બિંદુની વચ્ચે D બિંદુ આવેલું છે, એટલે કે A', D', C છે. ADC સમરેખ બિંદુઓ છે. તો AD વત્તા DC એ કેટલું થશે? AC જેટલું થાય. તો અહીંયા કિંમત મૂકી દઈએ. AC અને AD વત્તા DC ની કિંમત AC બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. અહીંયા AC ગુણ્યા AC એટલે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. તો અહીં AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ કાટકોણ ત્રિકોણમાં આપણને મળે એમને પાયથાગોરસનો પ્રમેય કહેવામાં આવે છે. ઉદાહરણ 11. એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે. નિસરણીની લંબાઈ શોધો. રકમમાં જે આપેલું છે એમની આપણે આકૃતિ દોરીએ. તો સૌ પ્રથમ નીચે જમીનનો વિસ્તાર, એને લંબ શિરોલંબ દિવાલ હોય જેને નામ આપણે આપીએ છીએ AB. જમીન અને દિવાલ વચ્ચે 90 અંશનો ખૂણો હોય. એ બિંદુ છે એ બારીનું સ્થાન દર્શાવે છે. તો AB છે એ
જમીનથી બારીની ઊંચાઈ થાય અને આપણને અહીં 6 મીટર ઊંચી એક બારી કીધેલું છે, તો એબી નું માપ છે તે 6 મીટર થાય. તો આપણે લખીશું, ધારો કે એબી બરાબર બારીની ઊંચાઈ બરાબર 6 મીટર. હવે દિવાલને એક નિસરણી ટેકવીને રાખેલી છે આ રીતે, જેને નામ આપણે આપીએ છીએ એસી. તો એસી જે છે એ નિસરણીની લંબાઈ થાય અને એ આપણે શોધવાની છે. તો લખીશું એસી બરાબર નિસરણીની લંબાઈ જે આપણે શોધવાની છે. હવે સી બિંદુ નિસરણીનો નીચેનો છેડો છે, જે દિવાલથી બીસી જેટલો દૂર હોય. રકમમાં આપણને આપેલું છે નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર છે, એટલે બીસી નું માપ છે તે 2.5 મીટર થાય. તો લખીશું બીસી બરાબર નિસરણીના નીચલા છેડાથી દિવાલનું અંતર 2.5 મીટર. હવે અહીં ત્રિકોણ એબીસી થાય છે, જેમાં બી કાટખૂણો છે, એટલે તેમાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ. તો લખીએ, ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ હોવાથી પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર એટલે એબી વર્ગ વત્તા બીસી વર્ગ થાય. તેથી એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. એબી છે તે 6 મીટર છે અને બીસી છે તે 2.5 મીટર છે. બંને કિંમતો મૂકીએ તો 6 નો વર્ગ વત્તા 2.5 નો વર્ગ બરાબર 6 નો વર્ગ 36 વત્તા 2.5 એટલે 25 નો વર્ગ 625 થાય. અને એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10 હોય તો 10 નો વર્ગ 100 થાય, એટલે કે 2 પછી પોઈન્ટ મૂકવા પડે તો 2.5 નો વર્ગ થાય 6.25. 36 અને 6.25 નો સરવાળો કરો તો મળે 42.25 અને 42.25 નું વર્ગમૂળ જો લઈએ તો આપણને એસી બરાબર 6.5 મીટર મળે. આમ નિસરણીની લંબાઈ 6.5 મીટર છે.